ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. આપણે ઉઠી જઈએ અને એટલો બખાર થઈ રહ્યો ને તો ગાઈઝ છે ને સોની ભાભીને ઘરે જવાનું હતું આજે, પણ થયું એવું કે પાણી જતું રહ્યું. એટલે પાણી તો હમણાં આવશે થોડા સમય પછી. ઉપર ટાંકી સાફ કરવાનું ચાલુ અત્યારે, એટલે પાણી જતું રહ્યું. એટલે અડધા નાહ્યા અને અડધા નાહ્યું નહીં. એટલે જે નહીં નાહ્યા એમાં હું રહી ગયું, હું નાહી નહીં આજે. તો અને 11 સાડા 11 થઈ ગયા. એટલે હવે બ્રશ ને એવું બધું તો કરી લીધું, પણ નાહવાનું બાકી રહી ગયું. એટલે હવે પાણી આપશો પછી આપણે નાહીશું. એવું શું બનાવે બેટા? શું કરે? तो गाइस मैं खेल रहा हूँ और मैं साग बना रहा हूँ. किसका साग बना रहा पता है? रोटली और बटाका और डूंगरे बटाका साग. શું કરે? ગાઈઝ અમે સવારના પોરમાં ચાલુ કરી દીધું ભૂતડાઓની સિરિયલો. એ બની ભૂતની સિરિયલો જોવાની સવારના પોરમાં સારો ઇન્ટરેસ્ટ પડે. વિશુ ગુડ મોર્નિંગ. શું થયું બેટા? હા ને ગાઈઝ આ છોકરીના કાનમાં જબ્બર દુખી રહ્યો. આમ પછી આ સાઈડ કે પેલી સાઈડ કંઈક કર્યું તું ત્યાં ને? ભાભી અમારે તો કશું કરવાનું જ નહીં. હા ખાઈ પી બેસી રહેવાનું નહીં. હા ગઈ જા છોકરી દવા ગળી રહી. હવે દુખાય નાખ્યું પેલું ટીપા નાખ્યા હતા. શું ખાવાનું? શું ખાવાનું? શેનો હલવો? કોણ બનાવવાનું? છોકરી ક્યાં જાઓ? ના માનતું મારે આવું. ગાઈઝ અમે તો બ્લોગ ચાલુ કરી દીધો. માસી ખાવા દઈએ. રુદ્ર ચલાવ. ગાઈઝ આ છોકરાએ જો જુગાડ કર્યો ને જુઓ ખાલી ગાડી ચલાવવાનો. અહીંયા ચાવી લગાવી અને અહીંયા અંદર ગાડીની રીલ્સ જોઈ રહ્યો. જો ગાડી ચલાવી રહ્યો. તો ગાઈઝ જો આપણે તો ખાઈ લીધું અને હું તો નાહી જ નહીં. પાણી આવ્યું જ નહીં આપણે તો. અને ગાઈઝ સવારે જે મેં મરચાં કટ કર્યા હતા ને એ મરચાં એટલા તીખા હતા ને કે મેં 3 વાર તો હાથથી ધોયું સાબુથી તો એ મરચું ગયું નહીં. અને પછી મેં આમ ભૂલમાંથી આમ અહીંયા આંખે અડી ને તો હું અત્યારે બરફ લઈને બેઠી હું આંખે લગાવવા માટે. એવું બળતી હતી ને આંખ જો ખાલી. અને રચનાબેન આપણે પેલી જે રેસીપી મરચાં માટે બનાવી અને એ મરચાં બહુ તીખા એટલે મામા કહીને ગયા કે થોડા ગળ્યા કરજો. એટલે થોડો ગોળ કાપી રહ્યા છીએ જો. એટલે એના માટે થોડો ગોળ કટ થઈ ગયો. અને આ છોકરી ચાખા મોટા કરી દઈએ. શું છોકરી તારે ગોળ ખાવો? અને રત્નાબેન બાપડા કે મસ્ત રીલ બનાવ્યું હવે તોડવું નહીં. કયા? અલે હું ભૂલી જવું યાર. શું બનાવ્યું રચનાબેન? આથેલા મરચા લાલ. ગાઈઝ આનો ને આપણે શોર્ટ્સ બનાવ્યું. તમે આખો શોર્ટ્સ જોજો. ચટપટા કાલે ને અપલોડ કરીશ. મરચાંના બહુ જોરદાર તીખા લાગે મને તો હજી હાથ બળાવ. એટલે થોડો ગોળવાળા બનાવ્યા આપણે, થોડા ગળ્યા વેમાં બનાવ્યા હે ને. ખટ્ટા જ બનાવવાના હતા. હા પણ બહુ તીખા લાગ્યા ને મને એટલે મેં કીધું રચનાબેન બની ગયું. અને હવે સ્ટોર કરી દીધું હે ને ડબ્બા. હવે આપણે ફરવા જવાનું થશે ને તો કામ આવશે હે ને. જો ગાઈસ કબૂતર કેવા આવી ગયા.
પાણી પીવા આવ્યા, હું આવીશ ને ઉડી જશે. આ છોકરી ને હું આવું ને એટલે સ્કૂલ નહીં જતી, કંઈકનું કંઈક બહાનું કરીને એ સ્કૂલ નહીં જતી. હું આવું ને એટલે બોલી માથું બાથું તો ઓળો હેડો હવે. હા, 2 દિવસથી માથું ઓળ્યું નહીં યાને. ઓય અલા, આ તો મારો દીકરો હુઈએ છે. શું કરે તું? આપણે ક્યાં જવાનું? માઉન્ટ આબુ. અને જેસલમેર નહીં જવું? ચોપિંગ શોપિંગ જવું હોય ને, શોપિંગ જવું હોય એમ. કાલનો ટાઈમ થઈ ગયો ને એટલે આ બે બુનો તો શિખર શું કરે છે ને જો વિડિયા જોઈએ છે, મોબાઈલ જોઈએ છે. શું બનાવો તમે? ગાજર હલવો સ્પેશિયલ વિવાનની ફરમાઈશ. હા, ક્યારનો કે નહીં, સવારનો ઉઠ્યો ત્યારનો. સવારનો કે છે. પહેલાં આપણે ગાજર મસ્ત વોશ કરી નાખીએ. આનું એકલી ગાજર ખાતી ખાતી ખાવ તો ગાઈસ ગાજરનો હલવો બનવા જઈ રહ્યો. અને જુઓ ગાજર મસ્ત વોશ કરી નાખ્યા અને ભાભી રચાબેન બી બેસી ગયા. હવે આને મસ્ત ઉપરથી છોલી દેવાના એટલે ક્લીન થઈ જાય ઉપરથી. અને આપણે થોડા ઇઝી વેમાં બનાવવાના એટલે આને છીડવાના નહીં, હે ને? હા, આપણે ડાયરેક્ટ Easy રીતે એકદમ. હા ફટાફટ એકલું માણસે બનાવી શકે. હા. 2 જણની જરૂર નથી. આ કોણ છીણવા બેસે હે? એટલે આપણે ફટાફટ કુકરમાં કટ કરી અને સીટી જ વગાડી દઈશું. આગળ બોલી રહ્યો રત્નાબેન, મહેમાન આવશે મમ્મીને બોલાવે છે. એવું હે? પાણી બાણી નહીં નાખ્યું કે શું? પાણી મૂકી છે ને? મમ્મી આઈ રોટલી મૂકશે. મમ્મી ત્યારે તું જશે ખરી. એવું હે? મમ્મી રુદ્ર જો ગાઈસ માસી રોટલી નાખીને માસીની રાહ જોઈ રહ્યો તો. જો માસી આપીને તો ઉડ્યો નહીં, એ બેહી જ રહ્યો. જો ખાઈ જશે ને પાણી પીને જશે. બાર કબૂતર બીએ જોવો. હા, એકમાં નહીં આવો. રેશમા ભાભી ગાજર કહી રહ્યા. રત્નાબેન શું કર્યું કહો? ગાજર પહેલા ધોયા સરસ, પછી થોડા ફ્રાય કરી નાખ્યા, છીણી નાખ્યા થોડા ઉપરથી હે ને? ઉપરથી. પછી પાછા ઉપર કચરો હોય ને થોડો, એટલે પાછા ધોયા. આપણે છીણ્યા નહીં. ના, છીણવાના નહીં, એ મહેનત નહીં કરવાની. તો પછી ખાવામાં આને જો ને કશું મહેનત કરવી નહીં, ખાવામાં કરી રહી ગોડી. છીણવાનું હોય તો એને જ બેસાડો. તું છીણા હા, પાલ દેજો આનો. બેઠી છીણે જાય. છીણી નાખીશ ને બધા જુઠ્ઠી પઈ અત્યારે કંટાળો આવ્યો કરીને પઈ. ભાભી શું કરો ભાભી? માસી કેટલા વટાણા લાયા આજે? 3 કિલો લાયા. ઓ બાપા, હવે ફોલી મૂકી દેવાના હે. સબ્જી ખવાય, પરાઠા બનાવાય, ખીચડી બનાવાય. વઘારેલી ખીચડી મસ્ત લાગે ને? મટર પનીર, હા. આલુ મટર. તારે શું ખાવું ભાઈ? આલુ મટર. હા, આલુ મટર. મટર એવું ખાવા. જો ગાઈસ વટાણા ફોલી દીધા. ક્યાં ગયા વટાણા? મૂકી દીધા. અરે
જો ગાઈસ કેટલા બધા વટાણા નીકળ્યા અને ગાજરને ડાયરેક્ટ આપણે મેશ જ કરી દીધા હે ને હા ડાયરેક્ટ અને ગાઈસ જે આપણે બનાવ્યું હતું ને એની અંદર લીંબુ એડ કર્યું હવે થોડું મિક્સ કરી અને પછી રાખી દઈશું સીધું કરી આપ. મસ્ત લાગે નહીં બહુ ગમે તમને ખાવાનું બનાવું કુકિંગ બહુ ગમે શું માસી શું બોલ્યા ના શું બોલ્યા કહેજો એકવાર માસી બિચારા કે શું ખાવાનું બનાવ મેં તો ગમે તે બનાવી દો માસી કે તેલ લેવા જા જો આપણે ગાજરનો હલવો રેડી થઈ રહ્યો હવે ડ્રાયફ્રૂટ ને ખાંડ નાખીશું એટલે રેડી હે ને તમે બસ હવે થોડું ઉકળી જાય એટલે પછી ખાંડ નાખવાની પરફેક્ટ બની જાય એટલે ઇલાયચી ઓકે સાંજના 5 વાગી ગયા અને હું સાંજના 5 વાગે નાવા જઈ ગઈ બોલો ગાઈસ હવે આપણે ફાઇનલી નહીં લઈએ કેમ કે આપણે જવું બહાર તો ચલો નહીં લઈએ પહેલા જોઈ રહ્યા ભાભી જોઈ રહ્યા કે સવારના લાયા ગાઈસ નાના છોકરાઓ તો કાર્ટૂન જોવે જ બરોબર પણ તું કેમ કાર્ટૂન જોવે આ મજા આવે એવું છે કાર્ટૂન એટલે હે માસી હલવાની સ્મેલ મને આવ્યો હું હાલ લાવા ગઈ હતી તો ગાઈસ આપણે લઈ લીધું સાંજે 5-6 વાગી ગયા અને 6 વાગે નાખી હું બોલો અને ગાઈસ આપણે આખા ઘરમાં હલવાની સ્મેલ આવી રહી છે જોવો ખાલી ભાભી કાઢો હેડો ખાઈ લઈએ કાઢો ખાઈ લઈએ હેડો જલ્દી જો ગાઈસ કાજુનો હલવો રચના બેને બનાવ્યો બિચારા એવરેજ મહેનત કરી મેં તો ખાલી વિડીયો જ ઉતાર્યો મસ્ત બન્યો હમણાં ખાવા બેહીએ ને પછી હાલ નહીં બુની ચાખ્યો મસ્ત છે વિવાન ગાજરનો હલવો હલવા ખાવા આવું. હે હલવા શેનો હલવો અને ગાઈસ જો આ છોકરો ને શું ખાય ભાઈ બતાવશે ABCD. એબીસીડી ખાય બધા છે મમ્મીનો કે ક્યાં મમ્મીનો કે ખાઈ ગયો કે શું મમ્મીનો કે ખાઈ ગયો કે શું તું ઊન તો કેમ આવું થઈ ગયું આ રચના બેનનો હાર અને વિવાનનો વી છે નહીં બી મારો બી નહીં આવ્યો એચ આવ્યો એચ આવ્યો ગાઈસ આપણે જવાનું દવાખાના મમ્મી આવી વિડિયો ઉતારવા ચાલ પેલું ઓકલિયા વાળું ગા ચાલ સીધી રીતે ગાવાનું હોય જલ્દી આગળ તો ગાઈસ આપણે જઈએ છીએ દવાખાના હલ્દી પાવ ગયા મજા બતા દે મજા આવી જશે હા મજા આવી કેવું કરતું ચલો દવાખાને બોલો દવાખાના માટે આવતા એક્સાઇટેડ હવે વિસુ તો મોગા પાડી પાડી કે દવાખાને આ તો પેલી વે છોકરે તે મમ્મી બનતું જો
કેટલી વાર કરી એમ તો આયા પણ હોમવર્ક બાકી હતું. ચલો તાર જઈશું. અને આ વિશુ તો કે બહુ દૂર અને શું મારુતિ દવાખાન આપણે આ પકોડી ખાય હતા ને એનાથી થોડા આગળ જવાનું. હજી ઓમ છે और ये मंदिर वाला આને તો ગાઈસ પેલું ગાર્ડન હે ને અહીંયાથી દેખાય ને એ આર્યું ગાર્ડન જે ઉપરથી દેખાય ને એ વાળું ગાર્ડન આર્યું જો આપણે પેલા ફ્લેટ રહ્યા ગાઈસ આપણે ચાલતી પકડી આજે કેમ કે અહીંયા જ જવાનું બહુ દૂર નહીં જવાનું वो नजीक नहीं मीडियम नहीं ગાઈસ આપણે મંચુરિયન લેવા આવી જઈએ શું લેવા આવ્યા વિશુ મંચુરિયન શું કીધું ડૉક્ટરે ડૉક્ટરે બહારનું ખાવાનું બંધ, ઠંડુ પાણી બંધ, બોલ અને ફ્રૂટ વધારે ખાઓ, ખીરા વધારે ખાઓ, અને શું ઓછું બ્લડ. કઈ વાત શું લેવાનું मंचूरियन આ પાણીપુરી, રચનાબેન શું આવ્યું દહીંપુરી ફેવરેટ. તો ગાઈસ આપણે દવા લઈને આવી ગયા છીએ દેખો અને લીધું મંચુરિયન અને દૂધ દૂધ આમ પન્ના શું? આમ પન્ના નહીં આમ પાપડ किरानिया हाँ पापड़ भी नहीं है तो किरानिया ઈયો ગાઈસ મંચુરિયન કશો વાંધો નહીં કેવું થયું ને બધું ઘરે સેલેડ આવતા જ ફાટી ગઈ હતી સલાડ નીચે પડતો હતો એટલે ખાવાનું જો ગાઈસ આ કાર્ટૂન સવારનું ચાલુ સવારના બધા જોઈ રહ્યા તે દૂધની થેલી ફ્રીજમાં તો નહીં મૂકી ને મૂકી દીધી ગરમ કરવાનું હવે તો ગાઈસ આપણે જમી લીધું સુઈ જઈએ મળીએ કાલે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ